لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد، وبآله طيبين الطاهرين المعصومين المظلومين، واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم، قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى، آمن بالله وصدق الله العلي العظيم. صلوات رسول الله محمد. اللهم صل على محمد وعلى آل محمد. बड़ा बहाला बुजुर्गों तथा हमारा नौजवान भाइयों, बच्चों, हमारी माँ बहनों, अस्सलामु अलैकुम जमीअन व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह, इरफान अज़ादारी અને इरफान आले मोहम्मद की मौजू पर हमारी આજની ગુફ્તગુ બીજા મરહલામાં દાખલ થાય છે. ગઈકાલે જરાક રિકેપ એટલે રેપેલ કહો તમે જરાક કરું છું. ગઈકાલે મારું બયાન એ મંઝિલ ઉપર આવીને પહોંચી ગયો કે અઝાદારીની કિંમત ફક્ત ઈજ જ સમજશે કે જે બારગાહે ફાતિમામાં ચૂંટાઈ ગયો. અને અઝાદારીની કિંમત અમે નહીં અદા કરી શકે, અમે નહીં ઓળખી શકે, કારણ કે અમે અઝાદારી વિશે કાંઈ પણ કુરબાની નથી આપ્યા. તમારી સમક્ષ જાપાનની પાકિસ્તાનની એમ્બેસીનું એક્ઝામ્પલ આપ્યો. કેવી રીતના એ લોકો 4 કે 5 જણ હતા, ફક્ત એ લોકો મજલિસ એસ્ટાબ્લિશ કર્યા. આજની તારીખમાં માશા અલ્લાહ ઉલમા જાય છે, ઝાકિરીન જાય છે, મજલિસ કરે છે, માતમ થાય છે. ઈ એવો ખજાનો છે. અઝાદારી આ છે શું? ઇરફાન અઝાદારી અને ઇરફાન મોહબ્બતે આલે મોહમ્મદ, એ મારું ઉન્વાન છે. અઝાદારી એટલે છે શું? અમે ઈ લાગે છે કે અઝાદારી એક ફર્શે આઝાદ છે. અમે ઈ અમારી મગજમાં બેસાઈ ગયા છે. એકચ્યુઅલી અગર તમે એની ઇરફાનિયત ઉપર તમે જો, મારિફતની મંઝિલ ઉપર અમે અગર જોઈએ તો ઈ એક તહરીક છે, એક મૂવમેન્ટ છે. ઈ એવી મૂવમેન્ટ છે કે તમારા બધાઓનું યા હુસૈન નું અવાજ ઇમામ ઝમાનાના ઝુહુરને કરીબ કરે છે. યાદ રાખજો, મારી આદત છે કે હું મજમા જોઈને, મજમાની તાદાદ જોઈને હું મજલિસ નથી પડતો. મજમાની તાદાદ જોઈને હું મજલિસ નથી પડતો કે કેટલા મજમો છે. મજમો તો વધારે કરબલામાં પણ હતો દુશ્મન અહલે બેત હોગા. અગર 5 જણ બી મારી સામે હોય, મારી મજલિસ એવી જ હશે કે જે હું 2000ની મજમામાં પડતો. नारे तकबीर, नारे रिसाला, नारा है हैदरी. કારણ કે જ્યારે પણ મજલિસ હુસૈન થાય છે, માણસો આવે કે ન આવે મને કોઈ પરવા નથી, પણ એટલો મને યકીન છે કે જનાબે ફાતિમા ઝહરા જરૂર આવે છે, જરૂર આવે છે. અને પબ્લિકને રાજી કરવા માટે મજલિસ પડવું
એ મુઆવિયાની સુન્નત હતી, અલીના ચાહવા વાળાઓની સુન્નત ન હતી. તો અમે એ કોશિશ કરે ને અત્યારે તમે ખબર છે કે આ એક કે 1.5 વર્ષ મારી આઝાદારી ઉપર બહુ રિસર્ચ થાય છે. અત્યારે હું 1.5 વર્ષથી આઝાદારી ઉપર બહુ રિસર્ચ કરું છું. એનું કારણ શું છે? એનું કારણ એ છે કારણ કે એક કાફેલો ગયો આયતુલ્લાહ અલ-ઉલમા સૈયદ અલી સિસ્તાની તાબબુલ્લાહ, એના સાથે મુલાકાત કરવા. એમાં જલીલ કદ્ર ઉલમા પણ હતા. જાણે એ લોકો એના પાસે મુલાકાત થયા તો એ લોકો આવ્યા, કઈ સંદેશો તો લાવે ને. તો જાણે સંદેશો લાવ્યા તો અમારી એક કોન્ફરન્સ હતી ઉલમાની. અમે બેઠા અને વાતચીત કર્યા. અમારી દર વર્ષે ઉલમાની કોન્ફરન્સ થાય છે અલ્હમ્દુલિલ્લાહ. તો હું અટેન્ડ કર્યો. ત્યારથી એના સ્પીચમાં કહે છે કે આગા કહે છે કે જાણે નેક્સ્ટ કમિંગ મુહર્રમ આવે, 2012 આવે, હું તમે અમારા ઝાકિરીનને રિક્વેસ્ટ કરું છું, ખુતબાને રિક્વેસ્ટ કરું છું કે તમે આઝાદારી ઉપર વધારે ભાર આપો, વધારે એન્કરેજ કરો. કારણ કે એ જ આઝાદારીની ક્વોલિટીથી ઇમામે ઝમાનાનું ઝુહૂર થશે ઇન્શાઅલ્લાહ. ઇમામે ઝમાનાનું ઝુહૂર થશે ઇન્શાઅલ્લાહ. અને કારણ આપે છે, બીજો કારણ, આઝાદારી ઉપર બહુ અટેક થવામાં આવે છે. તમને ખબર નથી રિયલી આ સફરે જે માતમ ઉપર ઇંગ્લેન્ડની અંદર સ્પીકર્સ મિમ્બર ઉપર આવીને જે શબ્દો યુઝ કર્યા છે, મારામાં એ તાકાત નથી કે અને તાકાત તો દૂરની વાત, મારો ઝમીર મને મિમ્બરની તહેઝીબ મને રોકે છે. એવા શબ્દો ઇનાયત કર્યા છે. અલ્લાહ ખુદા બચાવે. અને દર વર્ષે એ પ્રોબ્લેમ હોય છે. પણ અમારો પ્રોબ્લેમ અત્યારે એ જ છે કે અમે જે છે ને કહે છે ને કે દૂરના ડુંગર બહુ ખૂબસૂરત લાગે, મીઠા લાગે. અત્યારે અમે જે છે ને લેંગ્વેજ ઉપર વધારે છે. લેંગ્વેજ, ઘણા માણસ ઇંગ્લિશ બહુ સારી છે, ફર્સ્ટ ક્લાસ એની ઇંગ્લિશમાં રવા દવા છે. અત્યારે અમારી અંદર અહીંયા તો ખુદાનું શુકર છે કે ગુજરાતીમાં છે. એ આપણા બુઝુર્ગોને આપણે દુઆ આપે એ ગુજરાતીમાં હાઈલી રહી છે. ને પ્લીઝ મારી માંગણી છે, ગુજરાતીમાં એને રાખજો. કારણ કે અત્યારે જે ઇંગ્લેન્ડમાં જ્યાં સુધી ઇંગ્લિશનો રિવાજ મજલિસમાં આવી ગયો છે, બેશક હું સમજી શકું છું કે અત્યારે અમારી અંદર એક લેંગ્વેજ પ્રોબ્લેમ છે. ભલે હોય છે, કાંઈ પ્રોબ્લેમ નથી, લેંગ્વેજ પ્રોબ્લેમ છે. અત્યારે કોઈ વખતે હું એ વિચાર કરું અને ઉલમાની રિસર્ચ પણ એ થાય છે કે એમાં કોઈ વખતે અમારું પણ વાંક છે, અમે મા બાપનું પણ વાંક છે કે અમે જ ઘરમાં ઇંગ્લિશમાં વાત કરતા હોય તો બચ્ચા પછી શા માટે ઇંગ્લિશમાં વાત ન કરીશું? ફ્રેન્ચની મને કાંઈ ખબર નથી, હું ઇંગ્લિશની વાત કરું છું. ઇંગ્લિશમાં વાત કરીએ. અત્યારે મા અને બાપ એશિયન, બચ્ચો એનો દીકરો એને ગુજરાતી ઉર્દુ સિવાય ઉર્દુ એક લફ્ઝ પણ એને નથી આવડતું. કારણ કે માહોલ એવું રાખ્યા છે. ઠીક છે ઇંગ્લિશમાં સુધી, પણ કોઈ દિવસ પણ ઇંગ્લિશ યા ફ્રેન્ચી યા કોઈ મજલિસ તમે જો પ્લીઝ ઇંગ્લિશમાં ફ્રેન્ચીમાં ટ્રાન્સલેટ થઈ ગઈ છે. બુઝુર્ગોને માંગણી કરું છું કે તમે પણ અહીંયા હાજર થાજો. ઇંગ્લિશ કે ઉર્દુ, ઇંગ્લિશ કે ગુજરાતી, ફ્રેન્ચી કે ગુજરાતી તમે સેપરેટ ન કરજો. અમોને ખબર નથી પડતી મારા બુઝુર્ગો, મારા બચ્ચાઓ, જ્યારે એ સેપરેશન થાય છે ત્યારે સ્પીકર આવીને બચ્ચાઓની મગજમાં એટલું ફાસ્ટ ઇંગ્લિશમાં, ફાસ્ટ ફ્રેન્ચમાં, મને અત્યારે સુધી ફ્રેન્ચની મારામાં કાંઈ અનુભવ નથી, આઈ એમ સોરી, હું ઇંગ્લિશની વાત કહું છું. એટલી ફાસ્ટ બોલીને કેવી ઝહેર અમારી બચ્ચાઓની અંદર નાખી દે છે. કારણ કે અમારા બુઝુર્ગ ઇંગ્લિશ નથી સમજી શકતા, બિચારા લોકોનો વાંક નથી. બચ્ચાઓમાં એ અસર પેદા થાય છે અને એ અસર પછી
હાલતા ચાલો જાય છે ને ઈ છોકરો કે જે નફા કરવા વાળો હતો, મજલિસમાં રોનક કરવા વાળો, અત્યારે 18 વર્ષ સુધી આ જ મજલિસે અઝારો અગેન્સ્ટ થઈ જાય છે. શા માટે? લેંગ્વેજ બેગ. જેટલી મોહબ્બત, જેટલી ઉલ્ફત આપણી માતૃભાષામાં છે. આયતુલ્લાહ અલ ઉઝમા સિસ્તાનીને શું ખબર ન હતી કે એવો જમાનો આવશે કે જે ઇંગ્લિશની જરૂર પડશે? શું આયતુલ્લાહ અલ ઉઝમાને ખબર ન પડતી કે એવો જમાનો આવશે કે ફ્રેન્ચીની જરૂરત પડશે? શું ખબર નથી? શા માટે? શા કારણ? વાય? આયતુલ્લાહ અલ ઉઝમા સૈયદ અલી સિસ્તાની એ કીધા કે તમે તમારી માતૃભાષાને, તમારી મધર ટંગને તમે વધારે ઇમ્પોર્ટન્ટ આપો. શા માટે? તો આગળને ખબર નથી. જ્યારે આખી દુનિયાની એમને ખબર છે, આખી સાયન્સની એમને ખબર છે, આખી મીડિયાની એમને ખબર છે. શું એ ખબર ન હતી? શા માટે એ ફતવો આપ્યા? શા માટે એ એક એડવાઇસ કર્યા? સોરી, કારણ કે આગળને ખબર હતી કે જ્યાં સુધી અત્યારે તમે જો હર ચીજ હવે અમારી નથી રહી. હર ચીજ અમારી નથી રહી. અમારો કલ્ચર વેચાઈ ગયો છે કે નહીં? અમારો લિબાસ વેચાઈ ગયો, અમારો જમીર વેચાઈ ગયો. હવે જે અમારા પાસે અમારી ભાષા રહી હતી, લેંગ્વેજ રહી હતી, એ પણ વેચાઈ ગઈ છે. શા કારણ? કારણ કે અમે જ અમારી જબાનની, અમે જ અમારી નિશસ્તની અમે આજે વેલ્યુ નથી રાખ્યા. અત્યારે ઇંગ્લેન્ડમાં તમે જો એવી આઝાદારી અમુક જગ્યામાં, હું એ લોકોને સો કોલ્ડ એજ્યુકેશન કહું છું, એજ્યુકેશનલિસ્ટ કહું છું. કેનેડાની અંદર મને નસીબ થયું ગયો અને અમુક એવા ગ્રુપ છે કે જો સો કોલ્ડ એજ્યુકેશનલિસ્ટ. ઇંગ્લેન્ડની અંદર હું એક એવી જગ્યામાં પહોંચ્યો પહેલી મોહરમ, આ સફરે નહીં, 2 વર્ષ મોરની વાત કરું છું. એવી જગ્યામાં પહોંચ્યું, એ લોકો મને ઇન્વાઇટ કરવામાં આવ્યું. મજમો બધા ખુરશીમાં બેઠા હતા, ફરશે આઝા નીકળી ગઈ ને પછી શૂઝની સાથે, બૂટની સાથે ખુરશીમાં સૂટ ટાઈની સાથે મજલિસમાં બેઠા હતા. હું જાણે પહોંચ્યો સેન્ટરની અંદર, હું એને ઇમામ બારગો નહીં કહું, હું થોડી વારમાં શોક થઈ ગયો કે હું ક્યાં આવ્યો છું? આશરે મુહર્રમની પહેલી મજલિસ ફરવા આવ્યો છું કે યા હું કોઈ એવી કોન્ફરન્સ કરવા આવ્યો છું? હું એલાન કર્યો, પ્લીઝ બધા ખુરશી હટાવી લો, ફરશે અઝા બિછાવો. તમે આવો તો એવી રીતના આવો જેવી રીતના સઈદે સજ્જાદ આવતા હતા. એવી રીતે આવો મજલિસ હુસૈનમાં. અહીંયા કોઈ પણ બાદશાહ નથી, અહીંયા કોઈ પણ બિઝનેસમેન નથી, અહીંયા કોઈ પણ આલિમ નથી, અહીંયા કોઈ પણ ઝાકિર નથી. અહીંયા બધા હુસૈની છે, બધા હુસૈની છે. હું કીધું ત્યારે હું મિંબરમાં આવી, અને મિંબર પર ન હતો, સ્ટેજ. હું કીધું ના, મિંબરમાં કાળો કપડો હોવું જોઈએ. જોયા તમે? હવે એ પણ એક ફેશન બની ગયો છે મજલિસ હુસૈન. પછી શું જરૂર છે મજલિસ? કારણ કે મારિફત નથી મારા ભાઈઓ, મારિફત જરાય નથી અમારી કોમની અંદર. ખુદાનું શુકર છે અહીંયા છે, અહીંયા એ બધું છે, અહીંયા રીત ચાલે છે. એ આપણે અત્યારે અમારા બચ્ચાઓને અહેમિયત આવે છે ને, એ મજલિસની કન્ટિન્યુટી માટે. અત્યારે અમુક પાકિસ્તાનની અંદર, ખરેખર કહું છું, અમુક પાકિસ્તાનની અંદર ગ્રુપ એવા છે, ફક્ત એ લોકો 10 દિવસ તમે જોજો, એ લોકો 10 દિવસ એટલે ફર્સ્ટ ક્લાસ, 10 દિવસ જોરદાર માતમ. એવી માતમ કે તમે કોઈ વખત ઇંગ્લેન્ડમાં પણ ઈ જ 10 દિવસ પછી ગઝલ સિંગર જે ઇન્ડિયાથી આવે છે ને, એ લોકોની મહેફિલમાં જાય છે, સાંભળે છે એ લોકોના ગાણા. શા માટે? કારણ કે બસ 10 દિવસ થઈ ગયા, ધેટ્સ ઇટ. ગઝલ એ બધું સાંભળા એ લોકો જાય છે, ત્યાં જાય છે. અમે બસ મુહર્રમ કહી રહ્યા, પડદો રાખ્યા, 10 દિવસ ઉતરી ગયા બધું. અસલ કરબલા તો 10 દિવસ પછી, આશુરા પછી શરૂ થાય છે. જી, 10 દિવસ પછી અસલ કરબલા શરૂ થાય છે.
ઓલો ઇમ્તિહાન તો એક જવાનાનું એહતરામ હતું, એ લોકોનું ઇમ્તિહાન હતું. પણ औरतों इम्तिहान तो वाकई करबला પછી શરૂ થાય છે. ક્યાં ગઈ એ રૂહે આઝાદારી? તમે લખી છો, ગઈકાલે બયાન કર્યો, તમે લખી છો કે આ 2 મહિના અને 9 દિવસથી આઝાદારી ચાલે છે. પ્લીઝ પ્લીઝ એ જ આઝાદારી અમારી અંદર એક ઇન્કલાબ લાવશે. એ જ આઝાદારી અમારી અંદર અમે રહીએ કાલે કે ન રહીએ, પણ આજે એ અમારા ધીસ પીપલ આર ધ ફ્યુચર લીડર. એ લોકો અમારા કોમ જે આજે નાના બચ્ચા જે સૂતા છે ને, કાંઈ વાંધો નથી, લાવો એ લોકોને. સુઈ જાય, મસ્તી કરે, કાંઈ એ લોકોને સમજમાં આવે કે ન આવે, એ લોકોને લાવો. એટલી જનાબે ફાતિમાની એક નજર એ લોકો પર પડશે ને, અમારા માટે કાફી છે, કાફી જવાબ. એને કહેવાય મારિફતે આઝાદારી. મારું મોઝું છે મારિફતે આઝાદારી, ઇરફાને આઝાદારી. જનાબે ફાતિમાની એક નજર એ લોકોમાં પડી જાય, બસ અમારું મેરું પાર થઈ ગયું. એ અમે વિચાર કરીએ. એને કે જરા સલવાત કરો મોહમ્મદ વાલે મોહમ્મદ. તો જે આયતની તિલાવતનું શરફ હું તમારી સમક્ષ હાસિલ કર્યો, قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى. સિમ્પલ. અહીંયા ઉજરત માંગવામાં આવે છે કે એ રસૂલ કહી દો, હું તમારાથી કાંઈ પણ નથી ઉજરત માંગતો, ફક્ત કે તમે મારા કરાબતદારો સાથે મવદ્દત કરો. મોહબ્બત નથી કીધા, શું કીધા? મવદ્દત, એક લેવલ હાઈ. હવે આ જરાક હું ઉજરત વિશે બયાન કરું. હું અલ્લાહને કહીશ, અમે સવાલ કરીએ બધાય મળીને, પરવરદિગાર, તૌહીદ, નમાઝ, રોઝા, હજ, એમાં તમે ઉજરત માંગવાની આપે તો અમે શું આપે એમાં ઉજરત? ફર્સ્ટ ક્લાસ તરાવી થાય છે, ફર્સ્ટ ક્લાસ નમાઝ પઢાય છે, રાતના રાતે જે છે કુરાનની તિલાવત થાય છે. શા માટે? વળી ઉજરત, કઈ ઉજરત? હવે એક્ઝામ્પલ તમે આપો. આ તમારો ઇમામ બારગાહ છે, તમે એને અબદ શાનદાર ઇમામ બારો તમે બનાવ્યા, ફર્સ્ટ ક્લાસ. જાણે તમે એની ઓપનિંગ સેરેમની કર્યા, ફર્સ્ટ ક્લાસ બિરયાની બનાવ્યા, તમે બધાય આવ્યા, 50,000 માણસ અહીંયા આવ્યા. અલ્લાહ કરે થાય ઇન્શાઅલ્લાહ, થશે એ હુસૈનની બરકત ઇન્શાઅલ્લાહ. બધાય માણસ આવ્યા, ફ્રાન્સથી બધા આવ્યા. આજે શેતાન્દ્રેમાં ઓપનિંગ છે મસ્જિદની ઇમામ બારા. અબદ ઓપનિંગ સેરેમની, બધા જે છે માણસ આવ્યા, બિરયાની હા ખાવ્યા. પછી 50,000 માણસ હતા, એટલે 50,000 યુરોની બિરયાની કેવી હશે? ઓકે. અને એ પણ પુલેની, કુકરીની. બધા આવ્યા, જબરદસ્ત જમ્યા. અહીંયા કુરાન પઢાવવાનું, નમાઝ પઢાવવાની, બધું ફાઇન રીતે પઢાવવાની, સરખી રીતે. માણસો ખુશ થઈને બહાર ગયા. અસર બહુ ફાઇન પ્રેસના ઇંતજામ થઈ ગયું. જેવું બહાર નીકળ્યા, 2 માણસ ઉભા કરીને રોકી દીધા. મૌલાના, તમે અબદ નમાઝ પઢાવ્યા, અબદ દુઆ પઢાવ્યા, કુરાન પઢાવ્યા, પણ અમે જે કામ કર્યા છે અમારી ઉજરત નથી આપવામાં આવી. સવાલ, અમારી 2ની ઉજરત અમે ભૂલી ગયા. અમે અમારી ઉજરત, અમારો પસીનો અમે નથી લેવામાં આવ્યો. હવે શું અમે 50,000 યુરોની બિરયાની ખાધા? કબૂલ નહીં. ઇબાદત કર્યા? કબૂલ નહીં. પાણી વાપર્યા? કબૂલ નહીં. દુઆ પડ્યા, અમાલ કરાવ્યા? કબૂલ. બાબા શા માટે? કારણ કે એ લોકો 2 જણની ઉજરત અમે નથી આપ્યા. હવે આપણે ખબર પડી કે જાણે પણ અમે અહીંયા ફરશે અઝા કરે છે, ત્યારે પણ અમે વિચાર કરે, જાણે પણ કઈ જમાત અમે લવાજમ આપે તો અમે કઈ એહસાન નથી કરતા એને લવાજમ આપવામાં, અમે પોતા ઉપર એહસાન કરે છે. સલાવત કરે મોહમ્મદ વાલે મોહમ્મદ. સમજ પડી ના?
ત્યારે ઈ જ્યારે બે બિચારા અમે ઉજરત નથી આપ્યા. શા માટે ભાઈ? કારણ કે અમને નથી મળી. અમારી બધું પાણીમાં ફરી ગયું. જેટલા માણસોની ઇબાદત અમે કરાવ્યા બધું પાણીમાં ફરી ગયો. કારણ કે એ લોકો બે જણની હવે અમે તૌહીદ રાખ્યા, નબુવતને પકડ્યા, નમાઝ પકડ્યા. હવે અલ્લાહ માંગે છે ઉજરત તો શું માંગે છે? અલીની સાથે મોહબ્બત કરો, હુસૈનની સાથે મોહબ્બત કરો. ભાઈ આખિર એની મોહબ્બત જ એ લોકોની ઉજરત છે. અગર નમાઝ હોય, નમાઝની ઉજરત ન હોય તો અલીની મોહબ્બત ન હોય, બેકાર છે. રોજા રાખ્યા, રોજાની ઉજરત અલીની મોહબ્બત ન હોય તો બેકાર છે. આખી રાત અમે આમાલ કર્યા, અલીની મોહબ્બત ન હોય તો બેકાર છે. ભાઈ એક જ કહેવામાં આવે છે કે ભાઈ ये पूछना ही अबस है कि कहां कहां है अली, जहां जहां है हकीकत वहां वहां है अली. कहीं अमीन खुदा, कहीं अमीन पैगंबर, इन्हीं लतीफ हिजाबों के दरमियान है अली. शेर अज़दार क़ुव्वते परवरदिगार, ला फता इल्ला अली, ला सैफ इल्ला ज़ुल्फ़िकार. बाबा से बुलंद सलवात. तवज्जो करो मत. तवज्जो છે ને મારા ભાઈઓ? એને કહેવાય ઉજરત. અહેલે બેતની મોહબ્બત ઉજરત છે. હવે હંમેશા યાદ રાખજો, મોહબ્બત જે હોય છે ને, મોહબ્બત ક્યારે થાય, ઇશ્ક ક્યારે થાય? જ્યારે તમે એક ચીજની યા એક ઇન્સાનની વેલ્યુને તમે સમજશો. દિલ છે ને, દિલ ખાલી નથી રહેતો. કોઈ ને કોઈની મોહબ્બત દિલમાં આવે છે અને જરૂરી છે. તો અમે એવી મોહબ્બતને દિલમાં રાખે કે જેની મોહબ્બત કદમ કદમ પર અમે રિઝલ્ટ આપતો જાય, જેની કદમ કદમ પર એની મોહબ્બત અમાને બદલાવી નાખે. અત્યારે જમાનો આવી ગયો છે કે એક દીકરાને એક દીકરી સાથે ઇશ્ક થઈ ગયું, એ આખું બદલાઈ જાય છે. એ દીકરી આખી બદલાઈ જાય છે ફક્ત એક દુનિયાની મોહબ્બતમાં. ઓલો બાપ જે એનો કેટલા વર્ષથી ખિદમત બિચારો કરતો હતો, એની માં જે એને રોજ જે છે એની દેખરેખ કરતી હતી, એ બાપ એને હાથ પકડી પકડીને એને સ્કૂલમાં લઈ જતો હતો. ભાઈ આટલી મોહબ્બત એ બાપ કરતો હતો. ફક્ત એક ચંદ મોહબ્બત જે ફેક મોહબ્બત છે, જે ફેબ્રિકેટ મોહબ્બત છે, કે જે મોહબ્બતની કિંમત નહીં હોય છે, ઓલા બાપની મોહબ્બતને ઠુકરાવી નાખે છે, ઓલી માની મોહબ્બતને ઠુકરાવી નાખે છે. તો અત્યારે તો એવી મોહબ્બત કુરબાની નથી આપતી. સલવાત કરો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો અમે એવાની મોહબ્બત રાખે કે જે મોહબ્બતમાં અલ્લાહ રાજી હોય, જે મોહબ્બતમાં રસૂલ રાજી હોય, જે મોહબ્બતમાં અલ્લાહ અજર આપતો હોય. કુલ લા અસઅલુકુમ અલૈહિ અજરન ઇલ્લા અલ-મવદ્દત ફિલ કુરબા. હંમેશા મોહબ્બત જે છે કુરબાની માંગે છે. અને મોહબ્બત ક્યારે થશે? જેની અંદર અમે કુરબત થશે, કરીબ થાશું, એની ફિલોસોફી, એની કિંમત અમને ખબર પડશે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે આપણે અહલુલ બેતની સીરત પર ગૌર કરે, zikr પણ કરે અને ફિક્ર અહલે બેત પર રાખે. ફિક્ર અહલે બેત શું હતી એ અમે ગૌર કરે, જેથી કરીને અહલે બેત સાથે અમારી મોહબ્બત વધે અને આપણે કુરબાન થઈ જાય. એક્ઝામ્પલ, માછલી, ફિશ, જ્યારે એ પાણીમાં હોય છે તો પાણી સાથે એનું શું છે? લગાવ છે. એક પાણી સાથે એની મોહબ્બત થઈ ગઈ છે, પાણીમાં જીવે છે, એની જિંદગી જ પાણી છે. જ્યારે તમે એને પાણીથી કાઢશો તો બહાર રાખશો તો તડપશે, પાણી માંગે છે. તમે એને કાપ્યા, તળિયા, જબરદસ્ત મસાલો નાખ્યા હાઈ લેવલનું, એમાં તમે ફર્સ્ટ ક્લાસ ડિલિશિયસ, બાજુમાં તમે નાન રાખ્યા, સલાડ રાખ્યા, જાત જાતની ચટણી રાખ્યા. હું જોઉં છું કે બધાની મોઢામાં પાણી આવે છે. સલવાત વાલે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. જાણે તમે
ફર્સ્ટ ક્લાસ ફિશ તમે રાખ્યા અને તમે ખબર છે ઇંગ્લેન્ડમાં એક દુકાન છે, એક હોટલ છે, મને નહીં કહેજો કે મને લઈ જાઓ, મને પોતે ખબર નથી. ખાલી ત્યાં જે છે ને બધી મછલી જ મળે છે, ફિશ મળે છે ને. ઈ ફિશ અને દુબઈમાં પણ એક જગ્યા છે, તમે ત્યાં લીબનાની ફિશ જ મળશે ને. ફિશ આટલી અવળી ફિશ, આટલી લાંબી, હે, ખાવા વાળા પણ એવા હોવા જોઈએ. હું ગયો પેલી ફિશ ને જોયું, મારી મુખે મળી ગઈ. એટલે અજબ, અહીંયા તમે બીજું કાંઈ નહીં મળે, ફિશ જ મળશે ને. જાત જાતની ફિશ, જાત જાતની મચ્છી, અજબ જેવી વાત. સાહેબ તો મારા ભાઈઓ ઈ જાણે ફિશ રાખ્યા, ફિશ તરાઈ ગઈ, પાણીથી નીકળી આવી, બધું થઈ ગયું, તમે ખાધા, છતાં તમે જોજો કે તમે પ્યાસ લાગે છે. ફિશ તમારી અંદર છે, એને પાણી સાથે મોહબ્બત થઈ ગઈ છે. તમારી પેટની અંદર પણ ઈ પાણીને માંગે છે, તમારી અંદર પણ પાણીને માંગે છે. હવે ખબર પડી કે અત્યારે જે અમારા ઓલમા અહેલે બેટની મોહબ્બતમાં પોતાની જાન આપી દીધા, એવા ઓરફા બી હતા કે એની જાન એના બોડીમાં શહીદ થઈ ગયા, એની બોડી જે છે ચૂર ચૂર થઈ ગઈ. દસ્તગીર શિરાઝીની વાત કરું છું, ત્યારે પણ એ લોકોના ટુકડા ટુકડામાં પણ સદા અહીંયા હુસૈન ઇરફાની લેજામાં આવતી હતી. એટલા માટે એને કહેવાય સાચી મોહબ્બત. બધાને તો મરવાનું છે, આજે નહીં તો કાલે મોત તો આવશે, પણ કેમ ને આપણે જયારે મોત આવવાની છે તો શહાદતની મોત આપણે નસીબ થાય, શહાદતની મોત આપણને મળે. શા કારણ અમે એમ ન કરે? મોત જાણે આવશે, સખરાતુલ મોતની તકલીફ, રૂહ કબ્ઝની તકલીફ, કેટલી તકલીફ હોય છે. યા અલ્લાહ, રિવાયતમાં છે કે જ્યારે પણ મલકુલ મોત રૂહને કબ્ઝ કરે છે ને, રેશમનું કપડો હોય, ધ્યાન રાખજો મારા ભાઈઓ, મારા બચ્ચાઓ, સિલ્કનું કપડો હોય, રેશમનું કપડો હોય, એક કાંટેદાર દરખ્તમાં, કાંટાવાળો દરખ્ત જેમાં કાંટો હોય, એ રૂમાલને તમે રાખો અને તમે ખેંચો. રિવાયત છે, એ રૂમાલની શું હાલત થશે? એટલી તકલીફ મરવામાં થાય છે. ઇન્શાઅલ્લાહ મારું એક વિષય આવશે કે સખરાતુલ મોતની તકલીફ કઈ કારણથી થાય છે. હું નહીં કહું, નહીં તો મને અહીંયા એક પણ નહીં દેખાશે. ત્યારે પણ એ સસ્પેન્સ છે. સલાવત પર મોહમ્મદ વાલે એ સરપ્રાઈઝ છે. ક્યારે પણ મને કઈ ખબર, કાલે કરી શકું છું, પરમ દિવસે પણ, એટલે ક્યારે પણ મને કઈ ખબર નથી. ઇન્શાઅલ્લાહ હું તમે નહીં કહીશ. તો અઝીઝાની ગ્રામ, મોતની તકલીફ કેટલી તકલીફ છે. પણ શહાદત જ્યારે મળે, અલ્લાહુ અકબર, ત્યારે તકલીફ નથી થતી. શા માટે તકલીફ નથી થતી? એ પણ મોત છે, એ પણ મોત છે. ફર્ક શું છે? અલ્લાહુ અકબર, કારણ કે શહાદતની મોત જ્યારે હોય છે ને, જેવી રીતના જનાબે યુસુફને જોઈને બધા ભાઈઓની આંગળીઓ કપાઈ ગઈ, લીંબુ કપાવાના હતા, સિત્રો કહો ને તમે, ઈ કપાવાના હતા. મને થોડી ફ્રેન્ચી આવી ગઈ છે, તો ઈ લીંબુ કપાવાના હતા, એ લોકોની આંગળી કપાઈ ગઈ. એ આંગળીઓ કપાઈ ગઈ, ખબર નહીં પડી. ભાઈ આંગળી જયારે કપે તો ખબર પડે ને, તકલીફ થાય ને. એ લોકોને કાંઈ ખબર નથી, કારણ કે હઝરતે યુસુફ સામે હતા. જ્યારે હઝરતે યુસુફ સામે હતા ત્યારે ખબર ન પડી. જ્યારે ફખરે યુસુફ સામે આવી જાય, જ્યારે ફખરે યુસુફ સામે આવી જાય, ત્યારે પછી મોતની તકલીફ જરાય પણ ખબર નથી પડતી. પછી તો મલકુલ મોત પણ, ગઈકાલે હું તમારી સમક્ષ આયતુલ્લાહ અબ્દુલ કરીમ હાયરીનો એક્ઝામ્પલ આપ્યો હતો ને, કે ભાઈ અહીંયા એની મોત આવતી હતી. એક વખત મલકુલ મોત, બીજા તરફ ઇમામે હુસૈન ખુલૂસ. તમે ગઈકાલે બયાન કરી, રિપીટ નથી કરતો વાક્યો. કેવી રીતના આયતુલ્લાહ અબ્દુલ કરીમ હાયરી કે જે કુમના હૌઝુલ ઇલ્મિયાના ફાઉન્ડેશન છે, હાલતે મર્ઝમાં હતા, સકરાતુલ મોતમાં હતા. અલ્લાહ ઇમામ હુસૈનના તવસ્સુલથી એને 40 વર્ષ બીજા એને આપ્યા. એને કહેવાય ઇમામ હુસૈન સાથે ઉલ્ફત, ઇમામ હુસૈન સાથે મોહબ્બત. હારૂને મક્કીનો વાક્યો તમારી સામે છે. એક ઈરાનનો બાદશાહ આવે છે
અને ઇમામને મોટી મોટી વાત કરે છે કે મૌલા તમે જંગનું એલાન કરી નાખો, હું તમે સાથ આપીશ, એવી આર્મી આપીશ, મોટી મોટી વાતો, મોટા મોટા દાવા, હું તમે સાથ આપીશ, હું તમે સપોર્ટ કરીશ, કે જે અત્યારે 21st સેન્ચુરીના ઇલેક્શનમાં થાય છે. તમે અરજી કરો, હું તમારી સાથે છું. પછી બિચારો એક કેન્ડિડેટ રહે છે અને એની હાલત હઝરત મુસ્લિમ જેવી હોય છે, બધા પછી કોઈ નથી રહેતા. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર બયાન થયું. તો એ જાતું જ્યારે અચાનક અમે તમારી મોહબ્બત કરે છે, અમે તમે એટલા માટે ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ તલવાર નથી ઉપાડ્યા. શા માટે? એક ફિલોસોફી હુકુમત ઇમામે અલી તલવાર કેમ મને ઉપાડ્યા? કારણ કે ઇમામ પાસે એવા સાથી ન હતા. એક અલગ મોજું છે, એક વાકી બયાન કરવાની જરૂર છે. શા માટે તમારે ઉપાડ્યા? 25 વર્ષ શા માટે ખામોશ રહ્યા મારા મૌલા? કારણ કે ઇમામ પાસે એવા સાથી ન હતા. તારીખ છે, તારીખ. હારૂને મક્કી એની હાથમાં ચપ્પલ હતા, કહેતા કે યા મૌલા અસ્સલામુ અલૈકુમ. તનૂર રોશન હતો, એને કે જલ્દી તું જા, અંદર કૂદી જા. સવાલ નહીં કર્યો મૌલા શા માટે? બસ તનૂરને ખોલો. અને જેવી રીતના તનૂર હતો અને કૂદી ગયો, કારણ કે ઇમામનું હતું, એને કહેવાય મવદ્દત. અલ્લાહુ અકબર. એને કહેવાય અટેચમેન્ટ. જલ્દી કૂદી ગયો અને પછી જે ઈરાનનો હતો ને એ જોડે છે તનૂરમાંથી એની હાલત શું છે, એની હાલત શું છે. હવે કે છે હવે આપણે જરા જાય એને જોઈએ તો હારૂને મક્કી ભલે દેખાવામાં આગ હતી પણ એ ગુલઝારમાં હતા, બગીચામાં હતા. જેવી રીતના યા નારો કૂની બરદમ વ સલામન અલા ઇબ્રાહીમ, જેવી રીતના એ આગ જનાબે ઇબ્રાહીમ માટે ઠંડી થઈ ગઈ, સલામતની સાથે ઠંડી થઈ ગઈ. અલ્લાહ શું કહે છે? યા નારો કૂની બરદમ વ સલામન અલા ઇબ્રાહીમ. ખાલી બરદ નથી કીધા, સલામતની સાથે ઠંડી થઈ જા. જો ફિલોસોફી છે, કુરાનની ફિલોસોફી છે, બલાગત છે એની અંદર. અગર અલ્લાહ ફક્ત ઈ જ કહે કે એ આગ ઠંડી થઈ જા, તો અગર આગથી ન મર્યા તો એવી ઠંડી આવી જાય કે જો આગથી ન મર્યા તો ઠંડીથી મરી જાય. અત્યારે લંડનમાં તમને ખબર છે તો શું કીધા? સલામતીની સાથે. આગ ભલે ઠંડી થઈ જાય પણ ઇબ્રાહીમને સલામત રાખે. તો જાણે ઈ ઇબ્રાહીમની હાલત હતી ત્યારે ફખરે ઇબ્રાહીમનું વર્તવો શું હોવું જોઈએ એનાથી તમે અંદાજો કરી લો. બસ હારૂને મક્કીનું એક્ઝામ્પલ મારી સામે છે. કુલ લા અસઅલુકુમ અલૈહિ અજરન ઇલ્લા અલ-મવદ્દત ફિલ કુરબા. અમે ઇરફાન મુહમ્મદ અહલ બેત સમજે, ઇરફાન અઝાદારી અમે સમજે કે અઝાદારીની વેલ્યુ શું છે, અઝાદારીની કિંમત શું છે. બસ તમારી સહેમતનું તમામ કહ્યું. એક औरत શામમાં રહેતી હતી. દર વરે એને ઇમામે હુસૈનની મજલિસ બપા કરવા માટે શોખ હતો. મુહર્રમ જાણે આવે ત્યારે એ ફરશે અદા શરૂ કરે, પણ એની કિંમત અદા કરતી હતી. અલ્લાહ એમને જે છે 10 છોકરા આપ્યા હતા. 10 છોકરાઓ અલ્લાહ એને અર્પણ કર્યા હતા. પણ હાકિમ ઝાલિમ બાદશાહ જે હતો ને એ औरतનું ઇમ્તિહાન લેતો હતો. કે औरतનું ઇમ્તિહાન લેતો હતો એમ જ એને કહેતો હતો કે અગર તને મજલિસ કરવી છે તો એક ઔલાદની કુરબાની આપવી પડે. ત્યારે એ કીધી મને મંજૂર છે, ઇમામ હુસૈન માટે એક ઔલાદ આપે. બસ મજમા આવી ગયો, મજલિસ હુસૈન માતમ થઈ. ત્યારે પછી બીજા દિવસે એને કહેવું હતું કે મને મજલિસ હુસૈન પાછો કરવું છે. કીધા કે હા, બાદશાહ એ વખત અઝાદારે હુસૈનનું ઇમ્તિહાન લેતો હતો, પણ એને કહેવાય ખુલૂસની મોહબ્બત. અત્યારે અમે અમારો ટાઈમની કુરબાની નથી આપી શકતા. અત્યારે અમે અમારી જે રકમ છે જે અમે ઇમામ હુસૈનની નામ ઉપર અમે એની કુરબાની નથી આપી શકતા. ખુદા ન કરે કે એવું ઇમ્તિહાન અમોને આવે કે અમે એનાથી પણ અમે દૂર રહી જાય, મહેરૂમ નહીં જાય. અલ્લાહુ અકબર. ત્યારે એ કહે છે બીજી મુહર્રમ બીજી ઔલાદની કુરબાની, ત્રીજી મુહર્રમ એ કરતા કરતા આશુરાના દિવસે
આશુરાના દિવસે એની કુરબાની, એની ઔલાદને એની કુરબાની આપી દીધી. જ્યારે 11મી મુહર્રમ આવી ત્યારે માણસોને ખબર પડી કે એ તો અમારા ઉપર એહસાન કરી છે, એ તો અમારા ઉપર એક મોટો એહસાન કરી છે, પોતાની ઔલાદને કુરબાન કરવા અને અમોને ઇમામ હુસૈનની આઝાદારીનો સલાહ બખ્શ્યો છે. હવે એ રડવા લાગે છે, ઝારો કટ્ટા રડવા લાગે છે. બધા આઝાદાર આવીને એને તસલ્લી આપે છે, એને દિલાસો આપે છે, એને પુરસો આપે છે અને કહે છે કે એ ઇમામની આઝાદાર, એ ઇમામની ચાબા વાળીઓ, અમે ખબર છે કે તને તારી ઔલાદનો ગમ થાય છે. ખુદા તને તારા ઔલાદને આલા દરજા ઇનાયત કરે. અલ્લાહ અલ્લાહ. આઝાદાર હુસૈન કહે છે કે હું મારી ઔલાદ માટે નથી રોતી, હું મારી ઔલાદનો ગમ નથી બનાવતી, બલકે હું અફસોસ કરું છું. અલ્લાહ કાશ તું મને 11મી ઔલાદ આપે તો હું 11મી શબ શામે ગરીબા બનાવે, 11મી રાત હું શામે ગરીબા સરખી રીતે બનાવે. મને અફસોસ એના માટે થાય છે. અજરકમ અલ્લાહ, ખુદા તમોને સલામત રાખે. જનાબે ઝૈનબ ને અમારા બધાના સલામ. શરીકે કરબલા તમારા ઉપર આપણા સલામ. શરીકતુલ હુસૈન તમારા ઉપર આપણા સલામ. એ ઝૈનબ કે જે પોતાની જોડી કુરબાન કરી નાખ્યા કે અકબર બચી જાય. કોણ ઝૈનબ? તમે સાંભળશો, શાયર કહે છે કે દશ્ત મેં રહ ગઈ તન્હા તો વતન યાદ આયા, પાनी पाया तो हर एक तश्न दहन याद आया, लेके हर चीज मदीने से चली थी ज़ैनब. भाई के लाशे पे पहुंची तो कफन याद आया. आजादारो 11મી મુહર્રમ જ્યારે આવી ના ત્યારે જનાબે ફિઝા કહે છે 11મી મુહર્રમ ના મને અલી બહુજી યાદ આવ્યા. માણસો આવીને પૂછા કરે છે ફિઝા 11મો દિવસ તને અલી શા માટે યાદ આવ્યા? જ્યારે જનાબે ફિઝા કહે છે ઝૈનબ જ્યારે નાના હતા ના હર વખત મારા ખોરામાં રહેતા હતા, કોઈ વખતે મારા ખોરામાંથી ઉતરતા ન હતા, ત્યારે મને અલી મૌલા અલી કહેતા હતા. ફિઝા ઝૈનબને હાલવાની આદત નાખી દે. મને આ જુમલો અલીનો સમજમાં નથી આવ્યો. જ્યારે 11મી મુહર્રમ આવી, જ્યારે કરબલાથી કૂફા ઝૈનબને હાલવા માટે કહેવામાં આવ્યું, ત્યારે મને ખબર પડી કે મને અલી બહુજી યાદ આવ્યા. જઝાકુમ રબ્બુકુમ, ખુદા તમે સલામત રાખે, ખુદા તમારી આ આવાઝે ગિરિયાને કબૂલ કરે. જનાબે ફાતિમા તમે દુઆ આપતા હશે અને કહેતા હશે કાશ આ આઝાદાર કરબલામાં હોત તો મારી સકીનાને તમાચો ન લાગે, મારી સકીનાને તમાચો ન લાગે, મારી સકીનાના ગોશવારે કાનમાંથી ન છીને જાય. આઝાદારો આ જ્યારે લૂંટાયેલો કાફેલો કૂફાની દરબારમાં જ્યારે જાય છે, જનાબે ઝૈનબની ખોરામાં 4 વર્ષની નાની સકીના હોય છે. ત્યારે પોતાની ફૂફીને કહે છે ફૂફી અમ્મા હું સાંભળી છું કે આપણા પાછલા જમાનામાં એક સાલેહ નામનો એક નબી રહેતા હતા. એના પાસે એક ઊંટની હતી અને એ ઊંટની પાસે એક ઊંટણીનો બચ્ચો હતો. તો સાલેહની કોમ જે છે ના એ ઊંટણીને ઝબહ કરી નાખ્યા. ત્યારે આ ઊંટણીનો બચ્ચો પહાડમાં જઈને ફરિયાદ કરી. એની ફરિયાદથી આખી સાલેહની
કોમ બરબાદ થઈ ગઈ. ત્યારે આ સાંભળીને જનાબે ઝૈનબ કહે છે કે હા દીકરી, આ તો વાત સાચી છે, પણ તું શું કહેવા માંગે છે? ત્યારે જનાબે સકીના કહે છે, ફૂફી અમ્મા, મને જરાક રજા આપો, મને ઇજન આપો, હું પણ મારા નાના નાના હાથ આસમાન તરફ ઉપાડું અને એ લોકો માટે કદુઆ કરું. આ સાંભળીને ઇમામે હુસૈનનો સર નોકા નેઝા પર રડવા લાગ્યો અને આવાજ બલંદ થઈ, ઝૈનબ, મારા પાસે આવી જાઓ, તને અકબરનો વાસ્તો આપું છું, બદવા માટે હાથ ન ઉપાડજો. સકીના, તને અસગરની સમ આપું છું, મારા પાસે આવી જાઓ, બદવા માટે હાથ ન ઉપાડજો, નહીં તો મારી મહેનત બરબાદ થઈ જશે. માતમ હુસૈન